રખડી અને વરલે આવ્યા જેઠા તારે મારે નહીં ભલે તું જાને મારા બેટા મારા રોયા રખડવાની ટેવ છે ખેતરવાસી ખીજડો ને માજવાનો ઘેરો બોલો કોની થઈ રહી તારે બેઠી કામ છે તારા જેવડી જ છે તારા જેવડી જ છે તારા વારા ઘણા કપકાવી ગઈ જોવા કેમ છે કેતા હતા મોરાલે ઠીક 3 વાર વાંધે બેઠે મારા માપ જ છે અરે સ્વામિનારાયણ નવી બે રિહાણી હવે હું કર્યો ભલે રિહાણી તો તું તો હાથ હું તો સમજ પહેલેથી એને જવા દો કા નોકરી ઉપર આવી એનું કઈક કરો હવે વાંગાવ ભેગી જાય આપણે એવું કરો જવા દો કઈ નથી કે ખાવ કોઈ ગયા ભાઈ બોલમાં મેળો કે ધણી મેળા કરી કેટલા ઘર ધણી મારી આવી એ કેટલા મેળા હે વાલા મારા ઢીલો ઝૂલે દરબાર રે હે વાલા મારા લીંબુડા 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 ઝૂલે તારી વાગમાં ઉતારા દેજો તમને ઓરડા જવીલાલા ઉતારા દેજો તમને ઓરડા એજી તમને દેજો મેડી ના મોલ રે વાલા મારા લીંબુડા લીંબુડા ઝૂલે તારી બાજમાં લાલ લાલ ગરબો ગીરધારીનો લાલ ગરબો ગીરધારીનો ભાઈઓ ભાઈ અતલિયા ભાઈ વત્રીભાઈ અતલિયા જામનગર થી ગરબી જોવા આવ્યા થાય એક અંબામાનું બેડું ઉતારવાના 2500 રૂપિયા મારા બોલ
કેશવપુર અને સીબીએલ કન્સ્ટ્રક્શન નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મારે ને તમારે લેવા ન કર દેવા ઠીકે અંબા માનું બેડું ઉતારણા 5001 રૂપિયા સાચર ના ચોક માં આવો એ અંબામાં એ રમવાને આવો એ સાચર ના ચોક માં આવો અંબામાં રમવા શોભતરે મહાકાળી રે મને કાંબીને કડલા શોભતરે મહાકાળી રે અને કેવલભાઈ કોન્ટ્રાક્ટર નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા બીજાને લેવા ન કર દેવા અંબા માનું બેડું ઉતારવાના 7101 વાર 2 વાર 8 વાર એ હાલે છે જોડા જોડે કમા મારી કોન્ટ્રાક્ટર નામ એ 7500 રૂપિયા અંબામાનું બેડું ઉતારવામાં આપે છે બોલી અંબે માતા કી જય ઉતારાયો રડા હે અંબાન દેસુ જાગીરદાર મારા કાઠી દરબારો સાથે અરે આજ વર્ષોથી રહું છું
તેનો મને આનંદ છે. અરે એથી વધુ આનંદ મને એનો છે કે આ ગાયકવાડ સરકાર અમારી આ કાઠી કોમને, અરે આ કાઠી દરબારોને માનથી જુએ છે. એનો મને આનંદ છે પુત્રો, મને આનંદ છે. ખરી વાત છે પિતાશ્રી. અરે ગાયકવાડી ફોજ આપણે માનની નજરથી જુએ છે, આપણી જાગીરનું જતન કરે છે. પરંતુ પિતાશ્રી એક વાત યાદ રાખજો કે જ્યારે આ ડોસા પટેલ નામનો જે માણસ છે એનાથી સાવચેત રહેજો, કારણ કે ખોટી રીતે તે પ્રજાને રંજાડ ન કરે. હા પિતાશ્રી, કર્તવ્ય અને સસાયથી જીવન જીવ્યા, અને જો કાઠી સામે કોઈ થશે તો તેનો જવાબ આપવા કાઠી બધા તૈયાર છે. અરે શાબાશ મારા પુત્રોને શાબાશ. અરે આવી જ ખુમારી હોવી જોઈએ. અરે આપણી જાગીર માટે આપણે ફના થવાની આપણામાં તાકાત હોવી જોઈએ, આપણામાં શૌર્યતા હોવી જોઈએ. પુત્રો, પણ આવી તમારી શૌર્યતા અને આવી ખુમારી જોઈ અને આપણી જાગીર સામે આવા તમે સત્ય વક્તા છો તો આપણી જાગીર સામે કોણ આંખ ઊંચી કરીને જોઈ શકે? અરે ખરી વાત છે પિતાશ્રી. અરે આપણી જાગીર સામે જો કોઈ ઊંચો હાથ કરશે તો આ રામવાળો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જાગીરને કલંકિત નહીં થવા દે. પિતાશ્રી, આ મારી તમને વિનંતી છે. અરે વાળા કુના વીર રામવાળા, તારી વાતોથી મને ગર્વ થાય છે કે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આ કાઠીઓ આમે જ રહેશે. શાબાશ મારા પુત્રો, શાબાશ. ચાલો. રામ રામ. આવો ડોસા પટેલ, બેસો. ડોસા પટેલ, તમે વાવડી ગામના મુખી છો. ડોસા પટેલ, આજે ગાયકવાડી સરકાર તરફથી મને આ વાવડી ગામનો થાણેદાર નિયુક્ત કરવામાં આવ્યો છે. તો હું આપને એટલું જરૂર પૂછીશ કે જાગીરની શું પરિસ્થિતિ છે અને જાગીરદારો કઈ રીતે વર્તે છે. હાલો, કોણ બોલે? કોણ? વડોદરાથી. હાલો, ડીઆઈજી. ઓકે, હાલો સાહેબ, અહીંયા છે, હાજર છે. આપો સાહેબને, હમણાં જ આપો. સાહેબ વડોદરાથી બોલે. હેલો હેલો. હા સર, ડીઆઈજી સાહેબ, નમસ્કાર નમસ્કાર. આઈ એમ યસ સર. I have already reported the duty, sir. Yes. Sir. Yes, I have reported the duty, and I was asking already. I was, sir, asking the Dosa Patel, what is the position of Wavri and the Jagirdar? Yes, sir. Yes, sir. Please, sir. Please try to understand me, sir. Yes. Yes, sir. I will definitely try to change the position. That is my duty. Because, sir, I am the inspector of this area, and that's my duty to do what the people are doing. That's my duty, sir. Please try to understand me. The Dosa Patel will definitely cooperate me. Okay, sir. Okay, then what should I do in this regard? Yes, please. Yes, sir. Gayakwadi Sarkar has deputed me here in this Wavri, and I will try my level best to improve the situation, and I will try to make everything it sound. That's my duty, sir. Please trust me. Okay, sir. Okay. Please, Devsankar Jamadar. I am sorry. Dosa Patel. Very good, please. Dosa Patel. Sure, definitely. Dosa Patel. ગાયકવાડી સરકારના વડોદરાથી હુકુમો છૂટ્યા છે અને એક જાગીરદારને એમની પૂરી સમજણ આપી અને પ્રજાનો દરેક એક મત લેવો અને જાગીરોની સલામતી જાળવવા માટે આપ જેવા મુખી ઉપર મોટી જવાબદારી આવી છે. અને દેવશંકર જમાદાર, તમે તો આ વિસ્તારના ખૂબ જ સિનિયર અને અનુભવી માણસ છો. હું જ્યારે અહીં મારી ડ્યુટી રિપોર્ટ કરું છું ત્યારે આપની પણ કંઈક ફરજ બને છે કે આ વિસ્તાર માટે તમે મને પૂરા માહિતગાર કરો. દોસા પટેલ, આપનો આ જાગીરદાર વિશેનો અભિપ્રાય કહેશો?
થાણે સાહેબ જાગીરદાર માટે કાંઈ કહેવું એ મુશ્કેલ છે. આપ જાતે આવી જોશો ત્યારે જ ખબર પડશે સાહેબ. દેવશંકર જમાદાર, જાગીરદારમાં જે કોઈ કોમ અહીં રહે છે એના વિશે તમે શું કહેવા માંગો છો? અરે થાણે સાહેબ, વાવડીના કાઠીઓ એટલા કડક અને સુરવીર છે કે એના સામે આપણે બરોબર જો કાયદેથી કામ લઈએ તો એને પહોંચી વળ્યું, બાકી સામી સાથીએ કામ થાય એમ નથી. એટલે કાયદેથી તમે કામ લ્યો, બાકી પગ પછાડવામાં આપણું જરાય કામ નહીં આવે. તો ડોસા પટેલ, હું તો અહીંનો જૂનો માણસ છું, એટલે મને મારા અનુભવ બોલાવે છે, માટે એને કાયદાથી કામ લ્યો. સાચી જ વાત છે દેવશંકર જમાદાર, પણ ડોસા પટેલ એક મુખી તરીકે આપની પણ જવાબદારી બને છે. તો એ જવાબદારી માટે આપે નિષ્ઠાથી કામ કરવું પડે છે. આપનો શું જવાબ છે? સાહેબ, જ્યારથી હું વાવડી ગામનો મુખી થયો છું ત્યારથી કાઠી સાથે મારી નાના મોટી માથાકૂટ થતી જ રહે છે સાહેબ. તો એટલું સાંભળી લ્યો કે જ્યારે વાવડી સરકારે મને અહીં ડેપ્યુટ કર્યો છે, ગાયકવાડી સરકારે મને અહીં વાવડીના રક્ષણ માટે મોકલ્યો છે, તો ડોસા પટેલ બેફિકર રહેજો કે કોઈ પણ કાઠીની કોમ જેટલી જાતવાન છે એટલી જ હું એને નરમ બનાવી દઈશ. તો દેવશંકર જમાદાર, હવે જરૂરી કામ અર્થે હું જાઉં છું, તો આપ ઓફિસને સંભાળજો. બરોબર સંભાળજો, તમે ખુશીથી જાઓ. દેવશંકર જમાદાર, કાઠી કોમ જાતવાન છે એમ આપણી કોમે જાતવાન છે. આપણે કોમ ને લત મારીએ તો ગોતા ખાઈ જાઉં 3. શું જાતવાન છે? જાતવાન વાવડીના પ્રજાજનોને આટલા સંપીલા જોઈ અને કાઠી જેવી કડક કોમ આ નામદાર ગાયકવાડ સરકાર માટે અમૂલ્ય ભોગ આપી રહી છે, એટલે કમલદાર તરીકે મને અહીં ઘણી શાંતિ થઈ છે. અરે નામદાર થાણે સાહેબ, આ કાઠી કોમ જેટલી કડક છે એટલી જ ઇજ્જત બચાવવા માટે નરમ બની જાય છે સાહેબ. અરે સાહેબ, હવે તો અમે પહેરે લુગડે સહી સાહેબ. અરે પહેરે લુગડે સાના છો? હજી તો ગયા વર્ષે ₹1000 તમારા દીકરા રામમાના જન્મ દિવસે વાપર્યા, અને દીકરો કેવો પાક્યો એ તો ગામમાં 5 માણસોને પૂછવાથી જણાય છે સાહેબ. અરે પણ એ કાળુવાળાનો પુત્ર કોણ? અરે સાહેબ, તમે એને નથી ઓળખતા? થોડા વખત પહેલા હરામખોર તરીકે મારે જેના કાગરો કરવા પડ્યા હતા અને આપે માનચાન કરવી પડી હતી તે. ઓ આઈ સી. અરે રામવાળો, અરે રામવાળો એ તો મોજીલો યુવાન છે ડોસા પટેલ. એનો તો મને પહેલાથી જ પરિચય થઈ ગયો હતો. અરે ડોસા પટેલ, એની તો યાદી જ નહોતી આવી. એવા વીરો માટે હું હંમેશા પ્રસન્ન રહેવા વાળો છું. તમે એને જલ્દી બોલાવો. અરે નામદાર થાણે સાહેબ, મારા રામને નાના મોટાનો માન કેમ જાળવવું એની કેળવણી આપવાની બાકી છે સાહેબ, બાકી છે. કાળુવાળા, કાઠી બચ્ચાને કેળવણીની જરૂર હોતી જ નથી. અરે તેને જન્મતાની સાથે જ કેળવણી મળે છે. રામને હું એક ગુનેગાર તરીકે નહીં પણ સત્ય વક્તા તરીકે મળવા માંગુ છું, એને સહપ્રેમ મળવા માંગુ છું. અરે મળશે, જરૂર મળશે. આ રામવાળો પોતાના સ્નેહીઓને તથા સંબંધીઓને મળવા માટે હર હંમેશા તૈયાર છે. અરે હશે ન્યાય તમારામાં તો ન્યાયનો અવતાર થઈને મળશે. અરે હશે ઝેરી કટાર તો તલવાર થઈને મળશે. અરે હશો તમે મારા સ્નેહીઓ તો પ્રાણનો દેનાર થઈને મળશે. આવો વીર રામવાળા, આવો બેસો. નહીં સાહેબ, અરે જે જગ્યા ઉપર મારા વડીલો ઉભા હોય એ જગ્યા ઉપર મારાથી બેસી અને વિવેક ભંગ નહીં થવાય. છતાં હું આપની ભલી લાગણી માટે હું આપનો આભાર માનું છું. જોયું ને સાહેબ, હજી તો ઉગીને ઉભો થયો છે અને આપનો હુકમ એને મન મૂળાફાજી છે, અને એના વડીલો શું છે એ મારાથી ક્યાં અજાણ્યું છે. બસ કરો ડોસા પટેલ, જેમ જેમ હું તમારું માન જાળવું છું એટલા જ માનમાં રહેજો, નહીતર બોલેલા શબ્દો મોઢામાં રહી જશે. એટલે શું તું ગામના છોકરાને ડરાવે છે, મને પણ દબાવે છે? જોયું ને સાહેબ, આપની હાજરી હોવા છતાં આટલી બધી આની ખુમારી છે, તો 5 વર્ષ પછી આ શું નહીં કરે? ડોસા પટેલ, ડોસા પટેલ, આ કાઠીઓ વિરુદ્ધની તમારી ફરિયાદ હંમેશને માટે હોય છે. કાઠીઓ સાથે વસવાટ કેમ કરવો એ તમને ના આવડ્યું. ડોસા પટેલ, આ કાઠીઓ સાથે સંપીને રહેવામાં જ મજા છે, આપની ભલાઈ છે. જી હા સાહેબ, અને કાઠીઓ એક જ સિદ્ધાંતના હોય છે, મરે પણ વટ ન મૂકે. આખી કોમ કાઠીની, અરે તલવારની ધાર પર ધ્રુજાવે. આખી કોમ કાઠીની, અરે નીતિ કદી ચૂકે નહીં. આખી કોમ કાઠીની. ના ના, ભાઈ હરામી હાથ કોણ? અને તું આ બધું કોને સંભળાવે છે? અરે ડોસા પટેલ,
તમે પણ હું હાવ છોકરાઓને વાહે હાયા અને નાય ના કરો છો. અરે નામદાર થાણે સાહેબ, હું મારા રામને લઈ જવાની તમને અરજ કરું છું સાહેબ. અરે બાપુ, આટલી બધી દયા માંગવાની કઈ જરૂર નથી. અરે હું કોઈ ગુનેગાર નથી કે મને જતો અહીંથી કોઈ અટકાવી શકે. હું અટકાવી શકું છું. નામદાર થાણે સાહેબ, લ્યો એના કરેલા કવતોના કાગળો વાંચો અને એની અટકાયતમાં લ્યો. પણ ડોસા પટેલ, આના પુરાવા? કાલે હું હાજર કરીશ. ઓલ રાઈટ રામવાળા, તમારે કાલે અહીં હાજર થવાનું રહેશે અને જામીન આપી અને ત્યારબાદ જ તમે જઈ શકો છો. અરે જામીન તો શું, પણ આ રામવાળા માટે આખી કાઠી કોમ પ્રાણ આપવા તૈયાર છે. રસ્તે ઢાલ આખી કોમ એ કાઠી રક્ષવા રામને, અરે એના ઉપર કુરબાન કીધા છે એ કાઠી જીવન ધામના. અરે સદા ખાતરી કરી જવા આપને અધિકાર છે. અરે જોવા રમત મર્દની આ તલવાર તૈયાર છે. શાબાશ કાઠીઓ શાબાશ. ત્યારે જાઓ, રવાના થાવ. બહુ સારું સાહેબ, પધારો. બસ હવે કોની તાકાત છે કે ડોસા પટેલની સામે ઊંચી આંખ પણ કરી શકે? અને હવે મારે હાથે પહેલો શિકાર રામવાળો થશે. અરે કોનો શિકાર? કોણ થશે? મારા રામને રંજાડનાર કોણ? અરે સમજી હતી કે સ્વપ્ન તે થયું સાક્ષાત છે. અરે રામને સમજાવતા લાખો થયા આઘાત છે. એ અગ્નિ જ્વાળા હજુ તમે બુજાવી, પણ આજ જાણ્યું કે તમારા સૌના કામ આવા જ છે. અરે ગુજરાતો કાઠીઓની આવી હોય કે સત્તા સામે થવા હિંમત કરે છે. અરે જ્યારે હું કાઠીઓને વારું છું, નહીંતર આ વાવડીનો પટેલ આજ ક્યારનો ક્યાં ગોથા ખાતો હોત. અરે અમૃત કરીને ઝેર અમને ખૂબ દીધા અને એના જ તમે પ્રાણ લીધા. અરે વિશ્વાસ પર જાગીર અમારી ભના કરી અને સ્નેહી મટી અને શત્રુ થવાની વાટ લીધી છે ડોસા પટેલ. અરે જુઓ તો શું એને કેદ કરો. અરે ત્યાં જ ઉભા રહેજો, નકર બંદૂક મર્યાદા મૂકી દેશે. પાણી બોલો, આમાં કેમ રહેવું? બાયું બંદૂક ઉપાડી લે લ્યો. રૂપિયાના પગારમાં તમે આ મોડા ચડી જાઓ તો આપણી બાયડી જુડિયું ભાગી. આ કયું ન કરે. આ નંદલાલભાઈ તમે વાત કરો, અમને એકલા ન વાત હાજી ને દીકરા તારી વાત હાજી છે. અમે મરી જઈએ સાહેબ. સોરી તમે નવા આવા છો. તમે નવા આવા થઈ જાય, પણ હું કેદી નો છું. કેદી નો રોગ કે કેદી નો રોગ? રોકડી ઉપર ધ્યાન રાખજો, દૂતા કાઢી નાખીએ. આ છે વાવડી. બધું મારકીએ. તને ખબર છે આપણા ગામમાં આજે કેવો દેકારો મચ્યો છે અને તું તો અહીં આનંદ માણે છે અને ગીતો ગાય છે. ભલે ને દેકારો મચ્યો, એમાં આપણે શું? કોક કોઈ તો ઉજાણી અને કોક કોઈ રામ કહાની, એમાં આપણે શું? બેન, આ તો પગ નીચે રેલો આવે એવી વાત. એવી તો શું વાત છે? આપણા ગામમાં આજે આપણા ગામમાં થાણા સાહેબ મહેમાન તરીકે આવ્યા છે અને ડોસા પટેલે તારા ભાઈ રામવાળા માટે એના કાન ભંભેર્યા. ભલે ને ભંભેરિયા બેસાડો બાપડો કુંભાર લાગવગ થી ગામનો મુખી નિમાયો, એટલે અમલદારીને જાળવવા માટે કઈ ખટપટ તો કરવી જ પડશે ને. પણ બેન, જો અમલદારે સાચવીને બેસતો હોય તો ધૂળ નાખીને નામ કોઈ, પણ એ તો રામવાળાની ખોદણીમાંથી ઊંચો જ આવતો નથી. કોણ જાણે રામવાળા એના પિતાનું શું બગાડ્યું. ઓ બહેન, બાપડાને નહોતું અને થયું. દરબારોના ગોલાપા કરી કરી અને ગામનો મુખી નિમાયો, એટલે અમલદારીને જાળવવા માટે ખુશતા કાંટાઓને કાઢશે ને. પણ બેન, મને એમ લાગે છે કે તારો ભાઈ રામવાળો એના ઉપાડા સહન નહીં કરી શકે. તો મરશે, બાકી સાવજના સંતાન કદી ઘાસ ખાતા નથી. તો તને તારા ભાઈની કાંઈ પડી જ નથી ને? અરે બહેન, એવું ના બોલ. મારો ભાઈ રામવાળો તો રામચંદ્રના અવતાર જેવો છે. અન્યાયનો સામનો કરવા હર હંમેશા તૈયાર રહે છે. રામનો અવતાર એ જે રામવાળો છે, કાઠી તણો દીકરો એ જે રામવાળો છે, એને સતાવી કોઈ ચાર ન લેનાર છે. ગરીબનો બેલી સદાય તો રહેનાર છે. શાબાશ બેટા લાખુ, તું પણ તારા ભાઈ રામવાળા જેવી પાણીદાર છો. આજ એનું મને ગૌરવ થાય છે. પણ સુરજ દાદા એક નહીં પણ કારુવાળાને ઘેર બે બે વિભૂતિઓને જન્મ આપ્યા છે. માં, દુઃખ જોવાનું કહું છું તો આપણે કઈ દુઃખ થાય છે? હોય બહેન, વખતના વાણા છે. એક દિવસ કાઠી કોમને જોતા ભલભલાના પાણી ઉતરી જતા હતા અને એ જ કાઠી કોમ માથે આજે ભગવાને હલકા વરણોને સત્તા સોંપી દીધી છે. જુઓ બા જુઓ, સામેથી ડોસા પટેલ તથા થાણે સાહેબ આ બાજુ આવે છે તો આપણે ચાલ્યા જઈએ, નહીં તો આપણને જોશે તો મારો રહ્યો આપણને કોઈ સાટાવ જાય. એમાં તમને શું છે? ના બા, હલકાથી નાર પણ ભાગે છે.
બેટા લાખો, મને લાગે છે કે આપણા કુટુંબ ઉપર આજકાલ જરૂર કંઈક આપત્તિ ગુંજવાની લાગે છે. તો તું પૂરી સાવચેતી રહેજે અને સમય આવે ત્યારે બતાવજે કે રામવાળાની બેન કેવી હતી. માં, તમે ચિંતા ન કરો, હું કાઠીની દીકરી છું. અરે સૂરજ દાદાના વહાલા સંતાન કારુવાળાની કીર્તિને જો નવખંડમાં ગાતી ન કરું તો મારું નામ લાખુબાઈ ની માં. અરે જોશે જગત કહેશે બધા કે દીકરી એવી હતી, પાણી ઉતારે મર્દના એવી રણ ચંડી હતી. સંકટ આવે ભલે હજારો ચરણ પાછા ભરવું નથી. હું રામવાળાની બહેન છું, એથી હું રામની કીર્તિને અમર કરું. શાબાશ બેટા લાખો, તો આપણે ઘરે જઈએ. ઓહો, કેટલું બધું ખરાબ. જ્યારે હું સુલેહ કરવા ઈચ્છું છું ત્યારે કાઠીઓનું ઉલટું બળ વધે છે. અરે ડોસા પટેલ, આજ વર્ષોથી આ ડિપાર્ટમેન્ટમાં હું સર્વિસ કરું છું, પણ આજની આ સર્વિસે મને નવી સમજણ આપી છે કે આ કાઠીઓ માટેનું કેળવણીનું કથન નકામું છે. અરે સાહેબ, કેળવણીની ક્યાં વાત કરો છો? અહીંયા તો મરવું અને કા મારવું એટલું જ યાદ રાખવું. અરે આવા હુમલાઓ મારા ઘર ઉપર દિવસમાં 10 વખત થાય, તો હું તો રહ્યો આ ખાધેલ પીધેલ માણસ એટલે ને પહોંચી વળું સાહેબ. અરે પણ આજનો રંગ જોયા પછી મને એમ લાગે છે કે આપની મદદમાં મારે હથિયારબંધ માણસો મૂકવા પડશે. તો સાહેબ આજે જ નવી મદદ મંગાવો, પછી હું શું અને કાઠીઓ છે. પણ જોજો સાહેબ, આ વાત બહાર ન પડવી જોઈએ, નહીંતર કાઠીઓ છટકશે અને બહાર વટું કરશે. અરે જો બહાર વટે ચડશે તો એ જીવતો નહીં જશે. અરે આજના આ ભયંકર સાધનો સામે માનવ દેહની શું તાકાત છે? અરે ગોળા છૂટે તોપના, જ્યાં જંગ હાહાકાર હો. અરે બચાવો, હજારો મુખમાંથી બચવા પોકાર હો. અરે કમકમે શેતાન, ત્યાં માનવ તણી મગદૂર શું. અરે તારા પડે લખલૂટ, ત્યાં 2-4 જણાનું જોર શું. ડોસા પટેલ, અરે સાહેબ, આ તો આપ બહુ લાંબા વિચારે સડી ગયા. એ લડાઈ અને આ લડાઈમાં ઘણો જ ફેર છે. અહીં તો લાગી કે દાગી. આપ તો આ બધું કરતા કરશો તો કાલે સવારે આ કાઠીઓ મને વધેરી નાખશે, એનું શું? માટે મને યુક્તિથી કામ લેવા દ્યો. ફક્ત મને વાંધો ના આવે એટલા માટે યોગ્ય માણસો રક્ષણ માટે આપો. અરે નહીં નહીં ડોસા પટેલ, ગાયકવાડી સરકારના ડિપાર્ટમેન્ટમાંથી, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તમને 50 માણસો મદદ માટે મળશે. બાકી આ વાવડી ગામના વટે ચડેલા કાઠીઓને તો જબે કરવા જ પડશે ને. તો એમાં વાંધો નહીં આવે સાહેબ. ચાલો આપણે જમી લઈએ અને પછી દરેક બાબતની વ્યવસ્થા કરીએ. ચાલો જમવા વૈયા રહ્યા, તમને પાહેર દીધા છે? બહાર તો નથી આવે, બાતમી મળી. હા, ભાઈ આગળ ભટકો થોડા કોલા કતારા નથી કરતા. ભાઈ દારૂ પડે બાતમી મળી હો તો જા છૂટો કૂતરાવણ વાળી છૂટો હાવ. બહુ. અને એક પાટિયામાં હાજરું. હા, વાહ વાહ ને? વાહ, ગાંઠિયા ભેરા થઈ ગયા. રામભાઈ, કાઠીઓ માટે હવે કેવું ઝેર રેડાય છે? અરે જોયું અને જાણ્યું ભાઈ, પરંતુ મા બાપની હયાતી મારી ઈચ્છા પૂરી થવા દે એમ નથી. નહીતર આ બને મુઠ્ઠી દારૂના માગનાર છે. અરે નાગભાઈ, જો તું મા બાપની રજા લઈ લે તો ઘડીના 6થા ભાગમાં અરે અર્થે પરથેના વ્યાજખા વેપારીઓના માથા કાપી અને વાવડી ગામને જાપે જો તોરણ ન બંધાવું તો મારું નામ રામવાળો નહીં. અરે રામભાઈ, અત્યારે આ બધું ભૂલી જા અને મારી સાથે તું ઘરે જા. અરે ઘરે ક્યાં મોઢે આવું ભાઈ? અરે આખા ગામને ચોખ્ખી કરી અને ભેરી કરેલી ચણ ડોસા પટેલે કબજે લીધી છે અને કાયદાના બાના નીચે મારી છેડતી કરી રહ્યો. અરે એમ કરવાનું કારણ શું? અરે આગલું જૂનું લેણું બતાવે છે અને વ્યાજ પેટે ખરાવળના દાણા આંચકી લે છે, પરંતુ મારી ઈચ્છા એની ઈચ્છા તોડી નાખવાની. અરે ભાઈ, અત્યારે બધું ભૂલી જા અને મારી સાથે ઘરે ચાલ. નહીં, હું સીધો ખરાવળ જઈશ અને દાણાના ભરેલા ગરડા અટકાવીશ. અરે બાંધી ભલે તલવાર એ શબ્દ બોલાવું નહીં. અરે દુલ્મીઓના જંજીર ગામે ગામ બોલાવું નહીં. અરે બદનામ છે નામ, એમાં રામની ઇજ્જત નથી. અને આ બે હરામીઓને મારવામાં આ હાથમાં શું હિંમત નથી? અરે રામભાઈ, આજે તને આ ઘડીના ઉઠમાં એંધાણ કેમ આવે છે? અને મને લાગે છે કે આવતીકાલનો ઉગતો સૂર્ય આપણને કોઈ જુદી દિશાએ દર્શન આપશે. અરે સૂર્ય ભલે આથમણો ઉગે, પણ મોઢાનો કોડિયો છીનવાઈ જતો હોય અને જો હું બેસી રહું તો નાગભાઈ મારી જનેતા લાજે. અરે નાગભાઈ, જો તું મને રોકીશ તો તને સૂરજ દાદાના સોગન છે. અરે રામભાઈ, હું જાઉં છું, પણ પાછળથી કાલ પણ અવળું પગલું ભરે તો તને આ નાગના સોગન છે. અરે ભલે ભાઈ, તારા સોગન હું તારા આવતા સુધી પાડીશ. પછી હું છું અને લડાઈનું મેદાન છે. જલ્દી દાણા ભાઈ
ભેગા કરો. અરે મોટા ભાઈ કોને ઘરે લઈ જવા છે આપણે? અરે આજ તો ડોસા પટેલે ઘરે જાય છે દાણા. તો હાલો. બસ ખબરદાર, દાણાના ભરેલા ગાડા કોના ઘરે જાય છે? અરે આ બીજા કોના ઘરે? આ તો ગામ ધણીના ઘરે જાય છે. અરે હા હા લઈ જાઓ, પણ એ દાણા કોઠીમાં ન નાખજો, બહાર ઢગલા કરાવજો, નહીતર ગરધણીનો માલ પર ભેરો તણાઈ જશે. એ રામભાઈ, મને સંભળાવવાની કાંઈ જરૂર નથી. હું તો એક સીપીનો ચાકર. તમે ના પાડો તો દાણા ન ઉપાડું. એ કોણ ના પાડે છે? આ ડોસા પટેલ નો માલ અટકાવે એવો કોના માથામાં ગજ ગાલ્યો? હું હુકમ કરું કે માલ ઘર ભેગો કરાવું? અરે ડોસા પટેલ, આટલી બધી ગરમી ખાવાની કાંઈ જરૂર નથી. હું કોઈ માલ અટકાવતો નથી. હું તો એ જોવા માંગુ છું કે આ દાણાના ભરેલા ગાડા કોના ઘરે જાય છે. હા, કઈક કાઢો પડ્યો ખરો ભાઈ. જોવાની ના નથી, બાકી જરાય આડાઈ કરી તો અમને ભેગો કરી દઈશ. અરે હા હા ડોસા પટેલ, મેં એ પણ નક્કી કર્યું છે કે એક વખત તારી અમરેલી પર જોવી છે. અરે મોઢે બોલવું ઠીક છે, બાકી અવસર આવીએ ખબર પડશે કે અમરેલીમાં કેવા ધોરે દિવસે તારા દેખાય છે. અરે અમરેલીમાં ધોરે દિવસે તારા કોણ જુએ એ હમણાં જ તને બતાવી દઉં. પણ મારા નાગભાઈના સોગંદ મને આડા આવે છે, નહીતર હમણાં જ તને બતાવી દઉં કે અમરેલીમાં ધોરે દિવસે તારા કોણ જુએ છે. એટલે શું તું દાદલ કરવા આવ્યો છો? અરે રામ, એક એક કાઠીઓને પકડવાનો પાવર મારા ખિસ્સામાં પડ્યો, પણ હું આ ગામથી બગડવા નથી માંગતો. મારે મારી સત્તાનો દુરુપયોગ ન થાય તો સારું. અરે ડોસા પટેલ, તો તું પણ કાન ખોલીને સાંભળી લે કે જ્યાં સુધી મારો નાગભાઈ નથી આવ્યો ત્યાં સુધી એના સોગંદ પાડીશ. પછી હું છું અને લડાઈનું મેદાન છે, માટે પાવરનો ઉપયોગ કરવો હોય તો કરી લે, નહીતર મનની મનમાં રહી જશે. એ ડોસા કાકા, આજ તો ટાટા પેટી રમનારો માણસ, અને આવા તો કંઈક ઊંડા પાણીમાં રમે છે. તને એવું કઈ દેખાયું? હા, હવે તો આખોનું ઝેર જીબડીમાં આવતું જાય છે, માટે જરા ચેતીને ચાલજો. અરે હવે જતીને બીજું શું કરવાનું જ છે? વરસ તૈયાર છે ને પહેરાવી દો હાથ કર્યો. બસ ખબરદાર, જમાદારને બોલાવવાની એમાં કાંઈ જરૂર નથી. અરે જડી દે હાથ કર્યો માટે અમારા હાથ તૈયાર છે. બસ ખબરદાર, અરે નથી તાકાત કોઈની મેદાનમાં સામે પડે. અરે તે જશે નહીં જીવતો જ્યાં રામને બેડી ચડે. અરે નાગભાઈ, તું આવી ગયો. અરે તારા સોગંદ હવે પૂરા થયા. હવે હું લડી લઈશ. ભાઈ તું ઘરે જા. અરે સિદ્ધમ તલવાર છે જ્યાં ધીરજના ધરનાર પર. અરે કાયદો સરદાર છે જ્યાં ધીરજના ધરનાર પર. અરે ધીરજ તજીને ઉદ્ધત થવું આજે નિર્ધાર છે. અને આ જુલ્મીઓના જંજીર સામે મરણમાં સાથ છે. જો મરવાનો શોખ હોય તો અમરેલીના આંગણે તારી બધી તૈયારી થઈ ગઈ છે. અરે લે ડોસા પટેલ, આ વાવડી ગામને જાપે તોરો લટકાવા. ખબરદાર રામવાળા, એક પણ ડગલું આગળ વધીશ તો આ પિસ્તોલ માંથી ગોળી છૂટતા વાર નહીં લાગે. સિપાહીઓ અને કેદ કરો. પોલીસ का ताक तुम्हें खबर नहीं है शहरी को ऊपर आज आटले बार बोल રાખો બે હજી હા તમે જાવ આ ધારે બાકી લોકો તો મારજો અરે જય હોના ભાવલો આમ જો જ્યારે બાંધી લો પછી મારજે, મારાથી બંધાતો નથી. हतारी के लंबा टुकी जाए है હરકો આબા હાલે કે લોટ ને હરકો કરી નાખી આગળ તો મજા કરો ને. આ મોટો બાપ ક્યાં ગુટકો કર્યો તો આપણે નહીં મોરી ના આવી વાત ને મોરી નો ખરીદો છે ખબર પડી બધે નાનો ગુટકો વાળો કાટ નાખીએ કરી લે તારે ખબર પડશે બધે મોટી બાબા. અરે તું ગમે એમ કર માન લોકો આવ્યો ખબર નથી હડકા ફેરાવો ને. અરે કઈક જુલ્મીઓના જુલ્મો હશે આ ભયંકર જેલમાં. અરે કઈક મર્દોની મર્દાનગી ઉતરી હશે આ ભયંકર જેલમાં.
હે સુરજ દાદા, તારો કેવો ન્યાય કે જે કોમ કાઠિયાવાડમાં પાકતી હતી, અરે જેની વીરતા ઉપરથી આ દેશનું નામ કાઠિયાવાડ પડ્યું, અરે એની આજે આ હાલત. અરે નથી સમજાતું કે આ ક્યાં પાપની અધોગતિ આવી પડી છે. અરે ગુનો કઈ કર્યો નથી અને હાથમાં બેડીઓ પડી. રામવાળા, શું વિચાર કરો છો? બેડીઓ તોડવાનો વિચાર કરો છો? નહીં નહીં ગોદડવાળા, હું તો એ વિચાર કરી રહ્યો છું કે આ લોખંડની બેડીઓ મારા હાથમાં કેવી શોભી રહી છે. અરે જૂઠું ના બોલો રામભાઈ, મેં બધું જ સાંભળ્યું છે. બોલો, તમારે જેલમાંથી છૂટવું છે? અરે ગોદડવાળા, આ તમે કેવી વાત કરો છો? અરે તમે સરકારી નોકર, અરે તમે તમારી ફરજ ઉપર ઉભા છો, હું તમારી ઉપર વિશ્વાસ કેમ મૂકી શકું? અરે ગોદડવાળા, તમે મારા દિલની વાત કઢાવવા તો નથી માંગતા ને? અરે રામભાઈ, હું પણ એક કાઠીનો દીકરો છું. અરે મારા ઉપર વિશ્વાસ રાખો, હું પણ એક કાઠીનો દીકરો છું. અરે તમારાથી જો દગો રમું, અરે તમારા ઉપર અન્યાય થયો છે, તમારા ગામ લોકોએ તમને ફસાવ્યા છે, જમીન જાગીર ગુમાવી બેઠા છો, અને જો તમારે જેલમાંથી છૂટવું હોય તો બોલો, તમારા ઉપર અન્યાય થયો છે. અને ગાયકવાડી સરકાર આ કાઠી કોમને કાયદાના બંધન નીચે લાવી જમીન જાગીર જપ્ત કરી અને છિન્ન ભિન્ન કરી નાખવા માંગે છે. રામભાઈ, છિન્ન ભિન્ન કરી નાખો. અરે બધું સમજુ છું ગોદડવાળા. અરે હૃદયમાં ભડકા ભરે છે. મારો 5 છાતીનો ગરાસ હતો. અરે મારું કુટુંબ આનંદ કિલોલથી જીવતું હતું, પણ આ લાગવગ વાળા ડોસા પટેલે મારી જમીન જાગીર જપ્ત કરાવી અને વગર ગુને મને જેલમાં મોકલ્યો. અરે મારી પણ એ જ હાલત છે રામભાઈ. હું પણ જમીન જાગીર ગુમાવી અને પોલીસની નોકરીમાં લાગી ગયો છું. અરે રામભાઈ, હવે આ ગુલામી સહન થતી નથી, પણ શું કરું? અરે રામભાઈ, હું તમારાથી દગો રમું તો મને સુરજ દાદાની આણ છે. અરે દૂધ ધાવ્યો કાઠિયાણી તણું, આ કાઠીની જાત છું. દગો રમું તમારાથી તો સુરજ દાદાની આણ છે. શાબાશ ગોદડવાળા, તમે આજે મારા દિલને નવો વેગ આપ્યો છે. તો ગોદડવાળા, આવતીકાલે આપણે આ જેલ તોડવી છે અને માતા પિતાના આશીર્વાદ લઈ અને હું 12 વટે ચડવા માંગુ છું અને અન્યાય ગાયકવાડ સરકારને એ બતાવવા માંગુ છું કે એક તોડે વન ગજાવે એવા સિંહ તમે જોયા નથી. અરે માથા પડે અને ધડ લડે એવા સુરવીર તમે જોયા નથી. શાબાશ રામવાળા, શાબાશ. અરે હું પણ આ પોલીસની નોકરીથી કંટાળી ગયો છું અને આ બાબુની નોકરીથી પેટ ભરવા કરતા આ મર્દાનગીથી મરવા આ ગોદડવાળો પણ તૈયાર છે. હું પણ તમારી સાથે 12 વટે આવવા તૈયાર છું. અરે ગોદડવાળા, વિચાર કરજો. 12 વટું એટલે સુડી વચ્ચે સોપારી જેવું છે. અરે આજે છે ખુમારી, તે કાલે જરા રહેશે નહીં. અરે ગોળીઓના વરસાદ વરસશે ત્યારે ધીરજ જરાય રહેશે નહીં. કોઈ પરવા નહીં રામભાઈ, એનો પણ વિચાર કરી જોયો છે. અરે ઇજ્જત કોમની, ઇજ્જત કાઠી કોમની રાખવા હું તૈયાર છું. માથું ભલે મારવું પડે પણ વટ રાખવા તૈયાર છું. અરે તાકાત નથી દુશ્મન તણી કે આંખ પણ ઊંચી કરે. અરે ઇજ્જત કોમની રાખવા ભલે લોહીમાં માથા. પરંતુ આ કાર સમી જેલની દિવાલો, પોલીસના પેરા, હાથમાં હાથ કર્યું અને બિન હથિયારે અહીંથી સટકવું સી રીતે? એનો પણ એક ઉપાય છે રામભાઈ. આજની રાત આ જેલના ગેટનો નાયક હું છું. તો વખત જોઈ પોલીસને ઠાર કરી, પોલીસને કબજે કરી, પહેંગીરને ઠાર કરી અને ગઢની રાન ફેંકી અને ભાગી જાઉં. પછી જેવી સુરજ દાદાની મરજી. તો તે પેલા બેડીઓ તોડી નાખ. શાંત રામભાઈ, શાંત. હમણાં જ જેલનો જમાદાર આવશે, તેને આવવાનો વખત થઈ ગયો છે. તો તે મુલાકાત લે અને ચાલ્યો જશે. પણ રામભાઈ, આપણી વાતની જરા પણ ખબર પડી તો ઘડિયું સોનું ધૂળ થઈ જશે. માટે શાંત સ્વભાવે તેને જવાબ આપશો, જરાય પણ ભૂલ ના ખાશો. જો રામભાઈ, અરે ગોદડવાળા, મારી ભૂખ જુદી છે, એ કદી પણ સાથ થાય તેમ નથી. અરે ભૂખો નથી અન્નનો, હું લોહીનો પીનાર છું. અરે જુલ્મીઓના હવે જુલ્મોનો લેનાર છું. અરે રામભાઈ, જેલનો જમાદાર આવે છે, માટે શાંત રહેજો. અરે શું કહ્યું? આજે 4 દિવસ થયા કેદી અનાજ ખાતો નથી. લ્યાવ એને મારી પાસે લ્યાવ, એને સોથા કાઢી નાખું. કાઢ્યા વાસા કાઢી દે. રામભાઈ, જેલનો જમાદાર આવી ગયો છે, માટે હું જાઉં છું, કારણ કે આજની રાત મારા ચાર્જમાં છે. ભલે ભાઈ, ખુશી છું. અરે શું વાત કરો છો નંદલાલભાઈ ના દીકરા બટુકભાઈ? આજે 4 દિવસ થયા કેદી અનાજ ખાતો નથી. અરે થયેલા સમયનો અમલ કરો કોના ઉપર? આપણા બાપ ઉપર. કાલે તમને વાત કરી કાઢ એને બહાર કાઢ. બહાર કાઢીને
ભાઈ, આજે 4 દિવસ અનાજ ખાતો નથી એટલે આ જેલ છે, આ કઈ બાપનું ઘર નથી. અરે હું ગુનેગાર નથી અને ગુનેગારને મળતું અનાજ હું ખાતો નથી. અરે તું ગુનેગાર નથી તો પછી આ આવ્યો શા માટે? અરે આવ્યો જખ મરાવવા માટે. સભ્યતાથી વાત કર. આ પોલીસ ખાતું છે ભાગી નાખ્યા. અને આ સરકાર જે આપે છે સરકારનો પ્રસાદ સમજી અને થોડુંક ખાઈ લે. અમારું લોહી ઉકારવા પી. હું તારી જેલનો અનાજ ન ખાવ એમાં તને કઈ વાંધો છે? અરે મોટો વાંધો છે. આજે 4 દિવસ ત્યાં તને શક્તિ જોડવાનો હુકમ છે, પણ તું ભૂખ્યો હોવાથી મને તારી ઉપર દયા આવે છે. અરે દયા? તો એક સરકારી ભિખારી નોકર મારી ઉપર દયા ખાશો? અને હું એક અમલદાર છું અને તું એક કેદી છો. મારો માપો રાખ. અરે અમલદાર તારા તાબાના માણસોનો. ગાયકવાડ સરકારે અમારી સેવા કરવા માટે તારા જેવા ભિખારી નોકર રાખ્યા છે. પુરાજા કોટડીમાં પુરાવા તૈયાર છું, પણ એક શરતે. શરત શું હોય બીજી? એવી કે શરત હોય? કોઈને કહું છું એને પૂરી ગયો, કોટડીમાં પૂરી ગયો, બીજી વાત નહીં. અરે કેમ નહીં? હું વાવડીનો જાગીરદાર છું અને તું એક સરકારી ભિખારી નોકર છો. એથી જ અમે તારી સામે વિવેકની વાત કરી રહ્યા શરત પાડવી છે કે નહીં? એ અમારાથી કઈ ન થાય. કાયદા વિરુદ્ધ અમારાથી કઈ ન થાય. કે જે કોઈ મને એને મારવા આવે એને રોકવા નહીં. એ અમારાથી કઈ ન થાય. કાયદા વિરુદ્ધ અમારે કરવું જ પડે. તારે જરૂર શરત પાડવી પડશે. જો તારી અને તારી જેલની સલામતી ચાહતો હો તો હું કાયમ જરૂર થવું જોઈએ. અરે પણ તું આ બેડી હતો અરે નંદલાલભાઈ ના દીકરા બટુકભાઈ આ તો મારીને મુસ્લિમ બનાવે એવો માણસ છે. અને આના દિલને નારાજ કરીને આપણે આપણી નોકરીને જોખમમાં મૂકવા માંગતા નથી. અને વળી આ તો કાઠીની કડક શું કોકની વગડામાં ભટકાઈ જાય તો આપણું ડીપીયું હાજી બરોબર ને. અને ફક્ત મારે હવે પેન્શન ફક્ત 4 મહિના છે. અમને હાલકડું ભાંગી દો. અને આપણે વેચેરાનામાં બાંધવામાં માય ન જાય હે. એને ભલે ને મારવું હોય ને મારી લઈએ. બરોબર ને. ખોટા વ્યવહાર ન કરાય. હવે પેન્શન આટલું લાંબુ છે નહીં તો એને પૂરી દો. એ મૂળનું બોજ એવા મારતો એને પૂરી દો. એને પૂરી દો. જેલમાં કરી આ તો લોક હેકો કરજો. હા એ દીકરી ને જાય પાછો હેકો લોક કરી દેજો. એવું તો જાય દો પતન તમે પૂછો. છે તે? છે 1500 રૂપિયા જરૂર હોય માઈ જાઓ તમે. જમાદાર માટે છૂટી હોય ને યાર. યાર કેવી વાત કરે છે? હે તમને પોલીસ ખાતું પકડે? પોલીસ ખાતા કોણ પકડે? ટાઈમ કાઢવાની હોય નહીં. હે હા નંદલાલ કઈ ટાઈમ કાઢવાની કરીએ કેનો હમણાં કેટલે રીમાઈન મજા પેલા દારૂ તો જા કેસરી મારી ગયો. હે ક્લાસ પ્લસ છે શું હારું થાય રે. જો મે એક સરસ 30 રૂપિયા ની નતા જવાનું. કાટ નાની બાળી બગાવી ગઈ. બેઠો લાગે આની ભાઈ ખાવી છે રાણી નાખવી જોઈએ. હે તો સારું લ્યો ના અમે જવા તો હિમાલય રમતા ને એકતા કરી દે.
હાલો ફિક્સ કરવા દો પણ આકરો કે આકરો એક અરે આકરો હા દેહી માન થવા દીધો હા ભાઈ ઓલા કાનભાઈ આવ્યા ને બાબા પડતર 5 મહિનાનો 5 વર્ષ બોલો નીકળીને જ્યાં લોક કરી દીધો ને અરે લોક તો પરાઈ નહીં એ તો હવે જરાક ધીરો પીડ્યો બધા પેલા અમે આકરો દેખાય અરે ધીરો પડી જાય એ સોમાન હા મારે યાર પીવો જીવો બાકી આખો લા સાહેબ ને હવે નહીં એ બસ સાહેબ ને તમે હા ટાટા કર્યું લેવાનો એક હરકો પીવાનો તું ભાવ ન પીજો તું હજી નવો બંધાણી છો જો સડી ગયો ને સડી જાય બાપા તું તું રમીન ન્યાલ નહીં જાવ પાછો બહુ પી જાય તો આપણું જોવું જોઈએ આપણે કેટલો ખમી હગ્યું છે કઈ ના આવું કઈ નીચે હોય અમારે બે બાટલી પીડી હોય કટકટાઈ જવા દે ને માંગ મેળ આવ્યા છાણા થાય છે નહીં અરે ભાઈ નજીક જ 26 સાહેબ ને રહેવા દેજો મારે નહીં હાલો મને ઉલા ચાલે છે લપાવી જવાનું બિસ્મિલ્લાહ એ બાપા ગોગરી કીધી ગોગરી કેમ આ તમે મોટા માણસો અમે તો પેલી હાલમાં ગુગરી ન હોય અમે પેલી માં ગુગરી કરી પેલી હાલ એમને એમ કરો હાલી ગયા તારી પાસે ખાતે ના લે તો બુક ફેરવી ગયો તો બધો ઓલી બાજુ જાક ધ્યાન દયો આ હો મારા લાખો હોય તો લાખાની કાના ને બેન ને તું સોથી વખમાય ખાનો છે મુરીઓ છે અમાર પટેલ સાહેબ હાલે છે લે દાદુભાઈ હાલે એટલે મારી બાજુ કઈ ના બે ગોલા જ હોય હેલો હા લઈ ગયા ખોલ નહીં આપતા ઓલા 200 લાવો આગલા 200 લાવો એમાં ના હાલે મારે યાર હજી બે ઓલા 200 તમે કાલે એમાં તો એ તો બે રેટ તો આવી ટાવરમાં 200 આપ્યા તે તો દયો યાર તમે એમ રમો તો મેં માલ તો લઈ લે યાર કેમ માલ અંદર પડ્યો છે હાલે અરે રામભાઈ કોણ નાગભાઈ હા રામભાઈ અજેલ તારા હાથમાં હાથ કડી અરે આ બધું તો હવે જોવાતું નથી રામભાઈ અરે અફસોસ શા માટે કરો છો નાગભાઈ અરે જેલ છે તો મર્દોને રહેવા માટેનો મહેલ છે અરે આ બેડીઓ છે એ તો સુરવીરનો શણગાર છે અરે કૃષ્ણ મોરારી અવતર્યાતા જેલની દિવાલમાં
અરે કઈક નરવીર પડ્યા હતા જેલની દિવાલમાં. અરે પૃથ્વીરાજ જેવા મહારથી પણ મર્યા હતા જેલની દિવાલમાં. અરે શિવાજી જેવા સુરવીર પણ પડ્યા હતા જેલની દિવાલમાં. અરે રામભાઈ, પણ ભાઈ, માતા અને પિતાના બેનના શું હાલ છે ભાઈ, તે મને જલ્દી જણાવ. રામભાઈ, તારા જેલમાં ગયા પછી પિતાજી સ્વર્ગે સિધાવ્યા છે અને માતાજી એ બીમારીમાં પડ્યા છે અને બહેન એ બિચારી રોઈ રોઈને આંધળી બની છે. અરે તને મળવા માટે અને ઘરના સમાચાર આપવા માટે જ હું અહીંયા આવ્યો છું. અરે અફસોસ ભાઈ, અરે પિતાજીનું મૃત્યુ થયું. અરે નાગભાઈ, અરે મારા વિરોધમાં મારા પિતાજીએ પ્રાણ છોડી દીધા. અરે નાગભાઈ, હવે જાજો આ જેલમાં રહેવા માંગતો નથી. તો રામભાઈ, એટલે શું તું આપઘાત કરીશ? નહીં, હું આ જેલ છોડવા માંગુ છું અને આવતીકાલે માતા પિતાના આશીર્વાદ લઈ અને બારવટે ચડવા માંગુ છું. તો રામભાઈ, અરે હવે વિલંબ કરવો નકામો છે. અરે સાત નાગભાઈ, મેં અહીંના ગેટના નાયકને ફોડ્યો છે. એ આપણી જ જ્ઞાતિનો છે અને એનું નામ છે ગોદડવાળો. અરે શું કહ્યું ગોદર? અરે હા ભાઈ, ગોદડવાળો તે હમણાં જ આવશે. શાબાશ રામવાળા, શાબાશ. અરે નાગવાળા, આજથી તમે મને તમારો ત્રીજો ભાઈ માનજો અને આપણે આ 3 જણાની ટોળી આ ગીરના ગામોને ધમરોડશું અને વડોદરામાં બેઠેલા સત્તાધીશોની કાનની ઢાક ઉગાડી નાખશું. અરે શાબાશ ગોદડવાળા, હવે મારાથી પણ ધીરજ રહેતી નથી. અરે પિતાનું મૃત્યુ, માતાની બીમારી અને બેનના આંસુ મારી નજરે તરી રહ્યા છે ગોદડવાળા. અરે વેર કરી આગમાં લાગી રહી છે આગ. અરે જય સૂરજદેવ કહી ઉતરી પડો રણ જંગમાં. અરે હાથીઓના કુલ સડો તોડે જેવી તાકાત જેના હાથમાં, એમ બેડીઓ તૂટશે આજ આગથી. શાબાશ રામવાળો, શાબાશ. અરે નાગભાઈ, આજથી આપણે આ 3 જણાની ટોળી ગીરના ગામોને ધમરોડશું. તો ચાલો, જય સુરજદેવ. ગાયકવાડી સરકારે એક આ વાવડીની સામે થનાર એક કાઠી તે જેલમાં પૂર્યો હતો. અરે અફસોસ કે આજે આ વર્દી પહેરેલા અરે આ બધું શું જોઈ રહ્યો છું. અરે એક બાજુ આ દારૂની બોટલો અને એક બાજુ આ રમતના પાનાઓ. અરે આજે કાયદો અને વ્યવસ્થાને વેચી ખાનારાઓ, નિષ્ક્રિય બનનારાઓ, આજે હું તમને શું કહું. અરે આ દેશની ગરીબડી અને રાખ પ્રજાને આ વર્દી ઉપર ભગવાન જેટલો ભરોસો છે. આજે તમે લાચાર બન્યા નહીં પડ્યા હતા અને રામવાળો કાઠી નીકળી અને જતો રહ્યો. આજે ગાયકવાડી સરકાર મારા સસ્પેન્શનનો ઓર્ડર કાઢશે. એ પેલા શરમ આવવી જોઈએ તમને. દેવશંકર જમાદાર, તમારી આટલી સર્વિસ થઈ છતાં નવા આવેલા સ્ટાફ સાથે તમે રમતમાં ચડી ગયા અને સામે આ કાઠીનો બચ્ચો મર્દાનગીથી આ પોલીસના સ્ટાફને છેક દઈ અને જતો રહ્યો. સોરી સાહેબ, આઈ એમ સોરી સાહેબ. હું તો માણસોને મેલીને ગયો હતો ફરજ ઉપર. હું તો હાઈવે ઉપર વિયો ગયો હતો. વિરોધને ગાડીને હચા હાથી બોલાવતા જાય એનો લાયસન્સ વિનાની. દેવશંકર જમાદાર આ પરિસ્થિતિ જોઈ અને મને એમ લાગે છે કે હાઈવે ઉપર પણ તમે કઈક સમજુ થતું જ કરતા હશો. માટે હું આજથી ગાયકવાડી સરકારને હું ત્યાં આદેશ દઈશ અને એમને કેવરાવીશ કે તમારા બધાનો સસ્પેન્શન દો અને ટ્રાન્સફરનો ઓર્ડર કરાવી દે. ટ્રાન્સફરનો ઓર્ડર સાહેબ કાયદા બાદ નતો ગયો, કાયદેસર ન્યાય ઉભો કરતો હતો. હવે સાહેબ આગળ જાઓ, મારું એની કરી નાખ્યું. તમને કઈ નક્કી અમારું કોઈ કરજો. જૂનો થયો તઈ ખીચડી અપડાઈ ગયો. 4 મહિનાની પેન્શન લેવા છે. તમે તો હજી કાલ લેવાની છે. સુખીતા હાલો કરી નાખશું. સમજાવ મારું સમજાવો. આપણે ભાગીએ સાહેબનો વાંધો પતાવ્યો. વાંધો ઠીક, શું થાય નોકરી રાખીએ. નોકરીમાં નહીં રાખે તો ક્યાં ભાંગી પીડ્યા ખાખી વર્તી પડી રાતે નીકળી જાવ રોડ ઉપર. પકડી આવી તો કઈક 500 રૂપિયા સાહેબ ની નાખા ખર્ચ હાલ એ વાળા કટારા પકડી. અરે વાળા બાવડા ઉપર પાણી દારૂ. અરે ભગવાન, અરે આ દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું પડશે? અરે માં,
દુઃખ જોવાને કહું છું તો આપણે કઈ દુઃખ થાય છે? હા બેટા, આ દુઃખ શરીરનું નથી, પણ આ દુઃખ એક હૃદયનું છે. તારા બાપુજી સ્વર્ગ સિધાવ્યા અને તું જુવાન દીકરી આજે પિયરમાં. અરે તારા સાસરે જવાનો આજે શુભ દિવસ દીકરી. અરે છતાં તને કરિયાવરમાં આપવા જેવું નીસ ડોસે પટેલે અમારી પાસે કઈ રહેવા નથી દીધું. તો દીકરી, આ દુઃખ મને કોરી ખાય છે. દીકરી, આ દુઃખ મને કોરી ખાય છે. દુઃખ ના લગાડજો માં. મારા સાસરિયા વાસમાં સહુ જાણે છે કે અત્યારે આપણા ઘરની હાલત શું છે. અરે ભાઈ જેલમાં ગયો, જમીન ડોસા પટેલે ગીરવે મૂકે, માથે કરજના ડુંગર ખડકાયા માં. મારો ભાઈ જેલમાંથી છૂટે અને એક દિવસ જરૂર આવશે માં, કરિયાવર લઈ અને એક દિવસ જરૂર આવશે. આવશે, જરૂર આવશે. આ ડોસો પટેલ પોતાનું લેણું વસૂલ કરવા જરૂર આવશે. આવો ડોસા પટેલ, આવો બેસો. નહીં, હું કઈ તમારે ત્યાં બેસવા નથી આવ્યો, પરંતુ હું તો મારું લેણું વસૂલ કરવા આવ્યો. તો સીધી રીતે નહીં આપો તો મારે કાયદાનો આશરો લેવો પડશે. કાયદાનો આશરો લેવો પડશે પટેલ? હા, રાજમાંથી હુકમ લઈ આવ્યો છું. જે દિવસે તમારા દીકરા રામ માણાએ ખરા વારમાંથી મને નીપજ આપવાને બદલે જોર જુલમથી ધીંગાણું કર્યું, માટે આજે કાયદેસર જપ્તી લઈ અને તમારી બધી માલ મિલકત જપ્ત કરવા આવ્યો છું. અરે ડોસા પટેલ, અરે અમારી જાગીર તો તમે બચાવી. અરે એકનું અનેક વ્યાજ કરી અને તમે બધું લઈ લીધું છે. અરે અમારું ગુજરાન જમીન હતી પણ તે તમે ખાલસા કરાવી અને મારા પુત્રને જેલમાં મોકલ્યો. છતાંય તમને શાંતિ ન મળી કે અમારું ઘર તમે જપ્ત કરવા આવ્યા છો. અરે સત્તા અને સાહેબી કોના રહેતા નથી અને પાપીઓના પબાર કે હંમેશને માટે પડતા નથી. મારે તમારી વાણી સાંભળવી નથી. મારે મારી રકમ ભરપાઈ થવી જ જોઈએ, નહીં તો તમારી બધી મિલકત જપ્ત થશે. અરે ડોસા પટેલ, અરે હું તમને કરી અરે વિનંતી કરું છું કે આજ તમે પાછા જાઓ. અરે જ્યારે મારો દીકરો જેલમાંથી છૂટશે ત્યારે તમારું લેણું જરૂર ભરપાઈ કરી આપશે. ડોસા પટેલ, આ એક કાઠીના ઘરની આબરૂ ન બગાડશો. અરે કાઠી સામે વેર બાંધવામાં સાર નથી પટેલ, વેર બાંધવામાં સાર નથી. અરે કાઠી કોમને જોતા સમરબંધીઓ ધ્રુજતા હતા અને એ જ કાઠી કોમ સામે વેર બાંધવામાં સાર નથી. મેળા સંભળાવવાની કાંઈ જરૂર નથી. હું તો મારું લેણું વસૂલ કરવા આવ્યો. તો જરા પણ ઉચિત વાણી બોલશો તો પોલીસ પાસે હાથ કાઢી તૈયાર છે. કાયદાનો ભંગ કરશો તો જે હાલત તમારા દીકરા રામની થાય તે હાલત તમારી થશે. અને આ બહેનો બિચારી રડતી આંખે સાસરે સીધાવશે. માટે કહું કે હુકમ લઈ આવ્યો છું અને આ ડોસો કઈ કાચો નથી અને આજે ડર બતાવવાનો જમાનો કઈ તમારો નથી. તમારા મસ્તકે કાયદાની તલવાર છે. જૂનો જમાનો ગયો, આજે જમાનો ઓર છે. ડોસા પટેલ, વધારે બોલવાની કઈ જરૂર નથી. હું કહું છું કે આ પાછા ચાલ્યા જાઓ. નહીં તો કાન ખોલીને સાંભળી લે ડોસા પટેલ કે કાઠી નિશુન દીકરી રણચંડીનો અવતાર છું. અરે ઇજ્જત તમારી રાખવા હું તૈયાર છું. અરે એમ સારો સુબેદાર, અરે તમામ માલ મિલકત જપ્ત કરો. બસ ત્યાં જ રહેજો ગુલામો. સબ રખડશે રણમાં, પાણી ક્યાંય મળશે નહીં. અરે ડગલું ભર્યું જો એક માથા ધડ પર રહેશે. એ જુઓ છો શું? હુકમનો અનાદર છોકરીને કાટ કરો. અરે ડોસા પટેલ, માફ કરો. હુકમ છે જપ્તે કરવાનો, કેદ કરવાનો નહીં. બિનકાયદેસર અમારાથી કાંઈ ન થાય. બસ અત્યારે રેજ અમરેલી જાઉં છું અને તમારા ઘરબાર જપ્ત કરવા માટે અને સામે થનારને કેદ કરવા માટેનો હુકમ લઈ આવું છું. અને મારું અપમાન કરનાર છોકરી ગંધ છે વેરાન તારું. આજ આ મારા હાથથી અરે ઉતરી જશે પાણી તમારું. આજ આ મારા હાથથી અરે વેર કરી આગમાં હોમીશ તારા વસને આંસુ ન પડાવ આંખમાં તો ધિક્કાર મારા નામને. જય ડોસા પટેલ, તારાથી દિખાવી કરી લેજે. બહારથી આવેલા ભાઈઓ, મહેમાનો. પટેલ, કેમ માતા? અરે બારવટે નથી જવું. હા, નથી જાવું બેટા. અરે હજુ તારી ઉંમર તો જો, હજુ તારે સંસારના લાવા લેવા બાકી છે બેટા. અને મારે મારા કુળવધુના મોઢો જવા બાકી છે બેટા. તારે બારવટે નથી જવું. અરે આ શું? અરે કાઠિયાણીની આંખમાં આંસુ. અરે પુત્ર બારવટે જતો હોય અને કાઠિયાણીની આંખમાં તો હર્ષના આંસુ હોવા જોઈએ. અરે માતા, મને આશીર્વાદ આપો કે આજે તમારો રામ પોતાના બાપ દાદાની આબરૂને ઉજળી કરવા માટે કેસરિયા કરે. અરે કુંભાર પીરા વંશનું જો નિકંદન કાઢું નહીં, અરે ત્યાં સુધી આ વાવડી ગામનું અન્ન મને હરામ છે મારા. બેટા, આજે લાખુબેનાના સાસરે જાય છે તો એને રવાના કરી દે એટલે તારા બારવટાના દ્વાર ખુલ્લા થઈ જાય બેટા. અરે શું કહ્યું? મારી બેન સાસરે જાય છે પણ શું કરું?
મારી બેનને કરિયાવરમાં આપવા જેવું આ ડોસા પટેલે મારી પાસે કાંઈ રહેવા દીધું નથી. પણ કાંઈ વાંધો નહીં, હું તો ખબર કમરે બાંધીને ફરું છું. અરે બેન, મારે હવે આ બાપ દાદાની ઘર વખરીને શું કરવી? લે બેન, આ બાપ દાદાની ઘર વખરી હું તને કરિયાવરમાં આપું છું. લે બેન, લેતી જા અને તારા ભાઈ રામને આશીર્વાદ આપતી જા. અરે મારા ભાઈ, મારી માતાના લાડક વાયા, અરે જગ વખાણે નામ એવા તાના કામ હો. અરે જસ વધે બહાર વટ્યાનો, અમર તારું નામ હો. અરે ગાયકવાડના રાજ્યમાં હાક તારી વાગ છે. અરે વાળા કેરા કુળને વીરખે સ્વભાવ છે. હવે નિરાશ થઈ ગઈ. આજે લાખો એના સાસરે રવાના થઈ ગઈ. અરે જાઓ બેટા, 12 વટામાં રાજ મેળવી અને તમારી બાપ દાદાની કીર્તિને શોભાવજો બેટા. અને સાધુ ફકીર બ્રાહ્મણો અને વિધવાઓને રડાવતો નહીં. સુરજ દાદા જરૂર તમારા રખવાડા કરશે. જાઓ બેટા, 12 વટે જાઓ. અરે રામભાઈ, ફોજ આવી પહોંચી છે અને મોક્ષે થાણે સાહેબ છે. અરે કોઈ પરવાર નહીં. અરે માતા, તમે અંદર જાઓ. અરે આવજો એને, મરદોહી મોકળો છે, મદાન વિના ખેલ છે. અરે દુનિયા જોશે અને કહેશે કે મર્દ હોય તો આવા હોય. અરે સુબેદાર, આપણા પોલીસ સ્ટાફ સાથે હાજર થાવ. ફરી બંદૂકે હાજર રહો. રામવાળો મકાનમાં જ છે. કબજે કરો. અરે રામવાળાને જીવતો પકડવા માટે થાણે સાહેબ તારે બીજો અવતાર લેવો પડશે. અરે રામવાળા, સત્તા સામે થનાર કદી જીવતો રહેતો નથી. જો જિંદગી વાલી હોય તો હથિયાર છોડી અને સરડે થા. અરે થાણે સાહેબ, હવે તો તમારા હથિયાર અમારે છોડાવવા પડશે. અરે અમલદારીના નશામાં પ્રજાને રંજાડનાર એક અમલદારને જો વીણીને ન મારું તો મારું નામ રામ વાળો નહીં. અરે એમાં સહન કર્યું છે, હવે જરા પણ સહેવું નથી. અરે અરજ નહીં, અને હવે અમારે કચેરીમાં જવું નથી. અરે એમાં રામને તો કાંઈ ફાંસીના માછને ચડાવી દીધા છે. અરે ફાંસીને મોતને તો કોઈ બાયલાઓને ચડાવ્યા છે, બાકી મર્દ બચ્ચા કાઠીને ફાંસીને મોતને ચડાવવા જતા પહેલા તારી ગાયકવાડ સરકારને તારા જેવા કઈક અમલદારોના બત્તીસા ચડાવવા પડશે. રામવાળા, હું તને છેલ્લી વાર ચેતવણી આપું છું કે હથિયાર છોડી અને સરડે થા. તો હું તને છેલ્લી વખત કહું છું કે જો તારી જિંદગીની સલામતી ચાહતો હો તો જે પગલે આવ્યો છે એ પગલે પાછો જા. એમ છે ગુમાન છે તો સુબેદાર ફાયર કરો. જમાદાર, હથિયાર ક્યાં કરો? તમને માર્યું? સાહેબ કે ફાયર કરો. ફાયર કરીને જાવું ક્યાં? તમારો વાલો ગયા? ડોહી આવી ગઈ ને? ડોલ લાગ્યું બરોબર. અમારું સાધન ગયા, એ તો વાઈ ગયું. સાધને પીડ્યું. તું ક્યાં ગયો તો? ભાઈ, આ બારવટિયા મારી નાખે છે. એને માર્યો? મને માર્યો બધા રહી. કાર્યવાળ સાધન. ખબર છે? હવે છે ને આપણે વેલેરા આજે નીકળી જાય, ઓલા જો આ ગાડા આવી ને ટ્રાન્સફર કરી દો. અમારે નિરાતી બધું સાહેબ આગળ જાય બધું મળી ગયું તો ચાલો આપણે લૂંટ કરીએ. અરે સામેથી કોઈ સ્ત્રી આવતી જ દેખાય છે. અરે બસ ખબરદાર, ત્યાં જ રહે છે, એક પણ ડગલો આગળ નહીં વધતી. અને તમે કોણ છો ને અમને શું કામ લૂંટો છો? અરે એટલા માટે તમને લૂંટવાની જરૂર છે કે અમારા બૈરાઓને પહેરવા માટે કાચની બંગડીઓ પણ મળતી નથી, અને તમે આવા હીરાના દાગીના પહેરીને ફરો છો. એટલા માટે કહું છું કે જલ્દી દાગીના ઉતારી દે. મારો ધણી ઘણો જ ખરાબ છે અને એ મારા શરીર ઉપર દાગીના નહીં જુએ તો મને જાનથી મારી નાખે. અરે તો તારો ધણીને કહેજે કે તને લૂંટવાનો હતો તારો કાકો રામવાળો. અરે પણ ભાઈ, અરે ભાઈ ભાઈ કરીશ કે દાગીના ઉતારીશ કે નહીં? માલવાવાળીની દીકરી સાથે કહું છું કે દાગીના ઉતાર. મને મારવાની દીકરી કહેનાર મારીનો પૂછ છે કોણ? અરે એ છે તારો કાકો રામવાળો. કહું છું કે જલ્દી દાગીના ઉતાર. નહીં, રામવાળો એટલો બધો હલકટ નથી કે તે બહેન દીકરીના દાગીના ઉતરાવે. અરે વધારે બોલવાની કઈ જરૂર નથી. કહું છું કે દાગીના ઉતાર. નહીંતર એક જ ધોળા પેટવાનું ધોળતી વખત જુદું થાય. અરે કહું છું કે હું જીવનમાં સાર નથી. જલ્દી દાગીના ઉતાર. તો હા, હું પણ જોઉં કે તારામાં કેટલું પાણી છે. બસ ખબરદાર, વકીલીઓ હથિયાર. અરે અબડા ઉપર હાથ ઉપાડતા શરમાતા નથી. અરે નાગભાઈ, આટકી લેના હથિયાર.
અરે છોડી નાખ એની બુકાની. કોણ છે એ ચીભડા ચોર? અરે છોડી નાખો બંને જણા બુકાની. અરે કોણ મેરું? અરે આ શું? મારા સાથીદારોના હાથે બેનોના દાગીના ઉતરી રહ્યા છે. અરે આ તો મારે જોવું પડશે. અરે એક રંગ જીવનમાં જગતના કોઈના રહેતા નથી. અરે આવા જે પાપીઓને કીર્તિ કર્યા પચતા નથી. અરે આજથી અવળા ગ્રહોની થઈ ગઈ છે નિશાની. અરે રામ રૂઠો રામને આજે સાથી બન્યો છે કમજોર. અરે રામવાળા, અમે તારા સાથીદારો છીએ, કોઈ ભાડુતી ગુલામ નથી તો તું અમને મન પડે એવા શબ્દો સંભળાવ. ગોદવર બસ કર. અરે નાગભાઈ, આજ દિવસ સુધી અમે તમારી મરજી મુજબ વર્તવા આવ્યા છીએ. આજે કાજ અમારી ભૂલ થઈ ગઈ, એમાં એટલા બધા આટલા શું થાવ છો? અરે ગોદર, તને યાદ છે ને કે આ રામવાળો પોતાના વટની ખાતર વાવડી ગામ છોડી, અરે વટની ખાતર પોતાના સગાઓને દેખતી આંખે મરવા દીધા. એ જ રામવાળો પોતાના વટનું અપમાન નહીં સહન કરે. અરે રામવાળા, તો તમારો ઇન્સાફ તમે સુજે તેમ કરી શકો છો. અરે એમ જ થશે. અરે મેરું આમ આવ. આ બેનને લૂંટવાનું તે શીખવ્યું હતું? હા બાપુ, એ મેં શીખવ્યું. બોલ શા માટે? એટલા માટે કે આજે કેટલા દિવસથી બાળવાટે ચડી ગયા છો. અરે ખાવા માટે અન્ન પણ મળતું નથી, એટલા માટે અમે રામભાઈ આ પગલું ભર્યું. અરે તો પછી ગીરમાં ધીંગા ગામ ક્યાં ઓછા છે કે આવા ટકલાના માળા ચૂથવા બેઠા છો? બાપુ, એકાદ ભૂલ થઈ ગઈ માટે માફ કરો, બીજી વખત આવી ભૂલ નહીં કરી. અરે સોગંદ ખાઈને કે છો? હા, ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે બીજી વખત આવી ભૂલ નહીં કરી. અરે ગોદરનો શું જવાબ છે? અરે રામની તલવારને ઇન્સાફનો અધિકાર છે, પાપીનું મસ્તક અહીં તૈયાર છે. અરે તો રામની તલવાર કોઈ જલાદની તલવાર નથી કે ઝુકેલા મસ્તક પર વાર કરે. અરે ફરજદારીને આ રામ કદી ચૂક્યો નથી. અરે અકળાય અત્યાચાર સામે આ રામ કદી ઝૂક્યો નથી. અરે જીવાડ્યા છે સાથીઓને, કોઈના જીવન લીધા નથી. તો પછી મારો ઇન્સાફ? અરે ઇન્સાફ એ જ કે જીવા જગતમાં જ્યાં સુધી પરનારી સામે આડા કદમ ભરશો નહીં. અરે પરનારી મારી માતા સામે આડા કદમ ભરશો નહીં. અરે ટેક્સ છે જે કાઠીઓની, એ ટેક્સ કદી ચૂકશો નહીં. ભલે રામભાઈ ભલે, તો ચાલો. તો આપી દો એમના દાગીના. લ્યો દાગીના. લ્યો બેન, તમારા પોતપોતાના દાગીના ઓળખીને પહેરી લ્યો. અરે મારા સાથીદારો સામે અડગ ઉભી રહેલી મારી બહેનો, લ્યો તમારા ભાઈ રામ તરફથી તમને વીર પસલી. વાહ મારા ભાઈ, જુગ જુગ જીવો અને તમારી કીર્તિ અમર રહો. બોલો વીર રામવાળાનો જય. એમ યુડી જાય તું લંગીર મોરલા છને તું જાજે ઈસીઓને લે પણ રે અમોલડો એ મારું હરખી સુરે છને તો સાઈવા કેરો સંગે હે સખી આજની હે ઘડી છે રડી હામણી રે હે સખી આજની હે સખી આજની ये घड़ी से रड़ी हामणी रे हे मारो वालो आईवानी हे मारो वालो आईवानी वदामणी रे मारो हे सखी आदमी
રહો અને બહાર વચ્ચેની બાતમી મેળવો અને રાતના વખતે કોઈ પણ પ્રજાજનને બહાર જવા દેવા નહીં અને મોડી રાતે કોઈ પણ પ્રજાજન ગામમાં આવે તો તેને સવાર સુધી અટકાયતમાં રાખવા અને હા રામમાળાને રોટલા દેનાર અને વખાણ કરનાર રામી સાધુડીને ત્યાં રેજ મારી પાસે લાવો. જેવી આજ્ઞા. જ્યારે ગામમાં મારા પાપ જાહેર કર્યા અને પ્રજામાં મારી ઇજ્જત હલકી કરી એને આજે હું વ્યાજ સહિત બદલો વાળી આપીશ અને બતાવીશ કે ડોસા પટેલનો હુકમ એટલો બધો ભયંકર છે. જો ડોસા પટેલ આ રામી સાધુડી હવે મને શું આજ્ઞા છે? જાઓ હોશિયાર થઈને રહો અને ગામનું રક્ષણ કરો. કેમ રામી મોટી ભક્તિ થઈ અને ગામ આખાને છૂટે છે છુતારી આજ મારા હાથમાં બરાબર આવી છે. જે દિવસે ગામને ચોરે મારી બદનામી કરી અને મને ઉઘાડો પાડ્યો કોણ છે તને બચાવશે? ડોસા પટેલ મેં કોઈ આગળ તમારી પાપના પાપ જાહેર કર્યા નથી. ડોસા પટેલ મેં કોઈ આગળ તમારી બદનામી જાહેર કરી જ નથી. અરે જે દિવસે ગામને ચોરે મારી બેઇજ્જત કરી અને મને ઉઘાડો પાડ્યો તને કોણ બચાવશે? હું આજે તને એક પાઈનો હિસાબ દઈશ. ડોસા પટેલ મને માફ કરો. ડોસા પટેલ મેં પણ તમને કહ્યું હતું કે હું કોઈ ઈશ્વર નથી. હું તો બીમાર માણસો પર પાણી ઉતારીને તને પાઈ દઉં છું. સારું થવું યા ન થવું તમારા નામની હસ્તી. જે દિવસે મારો છોકરો બીમાર હતો અને મેં તને બોલાવી હતી તે દિવસે તું કેમ નહોતી આવી અને મારા છોકરાને કેમ સારું ન થયું? ડોસા પટેલ મને ના મારો. આ નિર્દોષને ના મારો. ડોસા પટેલ મારાથી હવે તમારા માર સહન થતા નથી. ડોસા પટેલ માટે હું તને શ્રાપ આપું છું. મને શ્રાપ આપે છે ઉલટા નીચ. ક્યાં ગયો તારો ધર્મનો ભાઈ? ક્યાં ગયા તારા ગામના લોકો? બોલાવ હવે કોણ છે તને મારનાર? તો હું તો શ્રાપ આપું છું ડોસા પટેલ કે જે જગ્યા પર તું મને માર મારી રહ્યું છે તે જગ્યા પર તારું કમોત થશે. મને શ્રાપ આપે છે ઉલટા નીચ તો તારા શ્રાપની હું પરવાહ કરતો જ નથી. કોણ છે હાજર? હાજર છું બાપુ. કોણ? મારો દીકરો અર્જુન. જે અત્યારે જ તારાથી પોલીસને બોલાવ અને રામબાળાના વખાણ કરનાર અને રોટલા પૂરા પાડનાર સાધુડીને હાથ કરી પહેરાવીને અમને ભેગી કરી ગયો. જાઉં છું બાપુ. તો મને એવા ખબર મળ્યા છે કે પાછળના ડુંગરમાં રામબાળો આવી ગયો છે એટલે ખેતર અડે મૂકી અને તમને ખબર દેવા આવ્યો છું. શું કહ્યું? રામબાળો આવી પહોંચ્યો? વાંધો નહીં, આવવા દો. અરે આવી પહોંચ્યો છે તારો કાન. રામબાળો આવી પહોંચ્યો છે. અરે ડોસા પટેલ સામે છે મોત નહીં મર્દાનગીના ખેલ છે. અરે જો હવે એક પણ ડગલું વેચો આ બંદૂકની ગોળીઓ છૂટતા વાર નહીં લાગે. અરે ઉભી ના ઉભો થતા નાદાન. હુકમ મારો છતાં વાત બધી અહીં થઈ જશે. એટલે જોઉં છું કે કોણ અહીંથી મને રોકે. આ કાળના મોઢામાંથી છટકીને ક્યાં જઈશ? અરે આ બંદૂકમાંથી ગોળીઓ છૂટતા છાતી તારી વિખાઈ જશે. અરે એક પણ જો ડગલું આગળ વધ્યો તો જિંદગી તારી પૂરી થઈ જશે. મારા બાપુને ના મારશો. કોણ? ડોસા પટેલનો દીકરો અર્જણિયો. અરે હાલ તું પણ પૂરો થાય. અરે જોજે ડોસા પટેલ તારી નજર સામે આ તારા દીકરાની કોઈ હાલત કરું. અને નમાસો હજી એ બિચારો આશા ભરેલો છે. એમ આશા ભર્યો છે? અરે ડોસા પટેલ યાદ છે ને કે જ્યારે મારી જમીન જાગીર જપ્ત કરાવી અમને ભૂખા કાઢ્યા ત્યારે હું આશા ભર્યો નહોતો. અરે વગર ગુને મને જેલમાં મોકલ્યો ત્યારે હું આશા ભર્યો નહોતો. અરે ડોસા પટેલ જોજે તારા દીકરાની હાલત. ભાઈ હવે હું જાઉં છું. અરે કોઈને બોલાવવાની જરૂર નથી. તારા પોલીસના હથિયાર કબજે કરી એમને કોટડીમાં પૂરી દે અને અમે આજે તારે ત્યાં મહેમાની કરવા આવ્યા છીએ. કોણ નાગવાનો? તો મારે કોઈની દયા શા માટે ખાવી જોઈએ? ભાઈ હવે હું જાઉં છું. બસ ખબરદાર ડોસા પટેલ યાદ રહેજો. અરે આજ તારા પાપનો ઘડો હવે ફૂટી ગયો છે. અરે દુનિયા ઝુકાવી ખૂબ પણ આજ હવે તો ઝુકી જશે. કોણ? મેરું રબારી ગામના ઢોર ચાલીને પેટ ભરનારા આજે શું મારી સામે હથિયાર લઈને ઉભો? અરે હા ડોસા પટેલ આજે આ રામવાળો પોતાના સાથીદારોને લઈ અને તારે ત્યાં મહેમાન ગતિ માણવા માટે આવ્યો છે. અરે બોલાવ તારી પોલીસ પાર્ટી. અરે બોલાવ તારા હોમાપતિઓને. અરે ડોસા પટેલ ભગવાનનું ભજન કરવું હોય તો કરી લે નહીતર મનની મનમાં રહી જશે. જો તારા દીકરાની હાલત. જેના માટે મારા ગામની આ રાખડી પ્રજાને રંજાડી, જે પુત્રને માટે મેં કાળા ધોળા કર્યા હતા એના હાલ થયા. કેમ ડોસા પટેલ હવે દયા આવે છે ને? અરે જ્યારે મારી જમીન જાગીર જપ્ત કરી અમને ભૂખા કાઢ્યા ત્યારે તને દયા નહોતી આવી. અરે ડોસા પટેલ આજે તારું રુધિર પી છું
અરે રંગીશ મારા હાથને આજે તારા લોહીથી અરે શાંતિ થશે સ્વર્ગમાં. આજ મારી માતાને વાવડી ગામને જાપે તોરણ બાંધો. આજે રામ વાળાનું વેર પૂરું થાય છે. તમારી આજ્ઞા, તમે જાઓ હવે. અરે ડોસા પટેલ, અરે આજ તારો માથો વાવડી ગામે જાપે રોકાય છે. અરે ડોસા પટેલ, તારા મસ્તા વાત નથી રામવાળાને પૂગવાની. અરે પણાતન શેઠ, કાલે સવારે 10,000 રૂપિયા હાજર રાખજો. હું કાલે સવારે લેવા માટે આવી. 10,000 રૂપિયા હા, શા માટે 10,000? અરે શા માટે હું? અરે હું કહું છું કે 10,000 રૂપિયા હાજર હોવા જોઈએ, નહીતર કોડીએ તને દઈશ. માટે કાલે સવારે હું આવું છું અને 10 રૂપિયાનું 1000નું બંડલ હાજર હોવું જોઈએ. હા ભલે લ્યો ભોકરા. છેતરી દ્યો. આજે ગોડલ વાળો બારવટીયો ગામ ભાગવાનો છે, પણ ઓલો મેં તો કેમ મરી ગયો? હા શેઠ જહાજ ઉડેલી ગયો તો અને પહાયતાને મોકલ્યો. હા, પણ તમે કેમ ના ગયા? અમે જ્યાં સાફ સુફ ઘેર કરતા હતા તમારો ઘેર ખોટી થઈ રહ્યા પછી ઢીલ થાય લાગી ગઈ. અરે તમારે હા, તમારે ગામમાં બહુ જ કામ રહે છે, તમે ક્યાંથી જાઓ? પણ જ્યાં બેસજે અને સાહેબ આવે તો મને ખબર આપજો. હા શેઠ ગયો. આવે શેઠ સાહેબ. કઈ બાજુ છે એનું ઘર? આ રહ્યું ઘર ને બધું અહીંયા જ છે. તમે અહીંયા જ રહીએ? દુકાન ને બધું બાજુમાં જ છે. કેમ પણાતન શેઠ? મહારાજ નથી સાચો. આમાં બહુ ખબર નથી પડતી. રામવાડાના માણસો છે અહીં સુધી પૂકી ગયા. હા, મેરુ નામનો માણસ આવી અને મને ધમકી આપીને કહી ગયો છે કે રૂપિયા 10,000 તૈયાર રાખજો, નગર ગોળીએ દેશે. ભાઈ હાવ પૂરું થઈ ગયું. તો હવે પછી તમારે મદદમાં શું જોઈએ? ખેતર બોરી બ્રાહ્મણી અરે આ તો ખેતર બોડી બ્રાહ્મણી નું લાગે છે. હા, પણ એને આટલા બધા પૈસાની શી જરૂર પડી? ખોળવણમાં કોઈ બ્રાહ્મણની જાન આવી છે તો ભાઈને પહેરામણીમાં આપવાના છે. બારના છોકરાને જતી કર. ઘોડા કાઢવાનો ઠીક કિમિયો ગોતી કાઢ્યો. છોકરો કોકરો પરણે. પણ પૈસા તો મારા જાય ને સાહેબ. વાંધો નહીં, હવે તમારે મદદમાં શું જોઈએ છે ઈ બોલો ને. તો કે ડબડબ ક્યાં કર્યા રાખો. એટલે ઈ હોય હકીકત કયો ને. માલ તો જવાનો જ છે, તો જવાનો જ હોય ને. તમારે કઈ ગામ પણ હવે મારી માલ મિલકત બધું તમારા હાથમાં છે. તો અમને કેટલા જાણ છે? પણ તમારી મિલકતમાં શું છે એ અમારે નોંધ કરવી પડે. નોંધ કર્યા સિવાય ખબર ન પડે તમારો કયો માલ ઉપડી ગયો. હમણાં હું જાણ બાપુ ગુજરી ગયા ને બોલતા આવો. લખો તો હા, થોડી રોકડ રકમ છે. ચાલો. હા કે વાંધો થોડીક રોકડ રકમ, ખાલી રોકડ. રોકડ જ, હા હા, રોકડ. હાલો. થોડી રોકડ રકમ, થોડા દાગીના છે થોડો દાગીનો છે. અને બાપ દાદાનો જૂનો માલ જો પેટારો પેડો નીમા છે. આ બાપનો ને દાદાનો હા, પેટારો જૂનો માલ. ક્યાં પેટારો? એ જો માં પડ્યો. હા ઓલો પડ્યો ઈ જો ને. હા, ઠીક ઠીક. તો પેલા આ પેટારો કબજે કરવો પડે અમારે. હા. અને તમારે 200 રૂપિયા આપવા પડશે. નેતા બહુ રૂપિયા વાળી સિવાય ના. લાગે તમને ખબર ના હોય. ના, તું ફોન કર, પીએસએન ફોન કર, આપણે પૈસા નથી દેવા. મારી વાત સાંભળો બાબા, પૈસા નથી દેવાના તો એમ કઈ નહીં. હું આ રોકા બચ્ચે આવ્યા. તે આપવા પણ યાર ખાતા આવે ના આલે તમે શેઠ શું વાત બરબાર કે ફોન કર. સાહેબ જાણો હું વાત કરો એવું ફોડી દે દે સાહેબ, દે દે. એમ નહીં પણ અમે ઉભા તમારે વાહે આમ ને 200 રૂપિયા અમારી નથી. કાર્યવાહી ખાતામાં રૂપિયા રૂપિયા લાગે જ છે. ખાતા રીતે વાત હવે કરો, 200 થી નહીં વાત પતે. થાય કે નહીં? હવે 200 થી નહીં પતે, બોલો તો 400 આ હેત તો નેપરો છે. આમાં પણ તમે ખાતાનો પગાર ખાવતી ના હોય લાવું, 100 રૂપિયા યાર હું શેઠ, હું તમને એમ કહું છું કે આ પોલીસ તમારી મધ્ય આવી છે તો તેને રાજી તો કરવી પડે ને.
નરમ બોલાય કે આ તો આ રીતે ઊંચાઈથી બોલવાનું ન હોય. આના કરતા બારવટિયા હું ખોટા ઈ એક જાત કે બધું લઈતા લીએ. આપણે તો બધી ખબર છે ગરદી ગધડા બાપ કેવો પડતો હોય તમને ના ખબર પડે. ના ના પણ તો એમને તમારો માલ જવા બેઠો છે તો રોકે કોણ? પણ હું તમને એમ કહું છું પનાચન ચેટ કે બહારના કૂતરા ખાય એ કરતા અમે ઘરના ખાઈ એમાં શું ખોટું છે? મારશો હે રામ એ હું જાઉં આવા તમને નહોતા મેં જાઉં. તારા બાપ રામવાળાના માણસો આવી ગયા છે. આજે તો તારા નાક કાન કાપી તને નકતો બનાવો છે. તમારા બાપ નો મારક છે. સરકારી જગ્યા છે. બાપનું મારતા માં હવે કઈ બાપુ મને તો ઉપરથી અમલદારે મોકલ્યો કે 2-4 માણસ લઈને જા. આ તો તમે ઘરે વહેલા આવ્યા હું તો આકડી ગોદડું ઓઢીને હુઈ રહ્યો મારે હું અને હું તમને કોઈ આડો આવું જેલમાં જો મારા માર્ગમાં આવ્યો તો જાનથી મારી નાખી. ના મામા હવે કોઈ દી ના મામા કોઈ દી ના ઈદા તમે જેલ તોડી દીધી અમને બધી ખબર હતી. અમે ઊંધા ના ઉતરીએ અમે ઊંધા ઉતરો મરી જાય. 1000 રૂપિયા દી હું કરું છું ખોટા અવાજ ના લઈ. તો ચાલ બેસી જા. હા બેસી જાવ કયો ક્યાં બેસી જાવ તમે બેસી જા. આને છોડવામાં માલ નથી રમભાઈ. કાપી લીધા હોય તો ઠીક કહેવાય. ના હવે કોઈ દી અમે તમારા આડા આવી નહીં. કોઈ દી નહીં આવી ને કોઈ દી ના આવી. આવ્યો એટલે ભડાકો કર્યો. ના. અને તમારા પડાવ પડ્યા હોય ને અમે પોપાર મારી ખરા હે રામ લક્ષ્મણ ની જોડ હે અને હનુમાન હાડિયું કાઢે હે અને આ વચન અને હું જાઉં હે જવું નથી. ચાલ બેસી જાય. મને રક્ષક થઈ ગયું ઉભો ને કરજો રક્ષક થઈ ગયું ઉભો તમે પાનાસન શેઠ સાથે ઘરમાં જાઓ અને જેટલી કિંમતી ચીજ હોય તે બધી કબજે કરી જાઓ. અરે રામભાઈ, પાનાસન શેઠના ઘરમાંથી સર્વે ચીજ વસ્તુઓ કબજે કરી લીધી. હવે એક પેટારો જ બાકી છે. અરે મેરુ જુઓ છો શું પેટારો તોડી નાખો. અરે બાપુ, અરે તાળામાં કાટ લાગી ગયા છે. નહીંતર
આખી રાતે એ પેટારો જમીન દોસ્ત થઈ જાય. અરે આ શું રામભાઈના પગમાંથી તો લોહી નીકળે. અરે મેરું ઘાવ પર દવા લગાવવાની તથા પાટો બાંધવાની જલ્દી વ્યવસ્થા કર. અરે પાટો લાવવાની કાંઈ જરૂર નથી. અરે આ બેનો દીકરીઓને બોલાવી અને આ બધી પેરામણી આપી દીધી. પણ દરવાજા દરવાજા દેવાય વાવડીની બજાર રે કાળું ભાના કુંવર આવારે બરવટા નોટા ખેલવા હાથમાં મીંડોળવાળાને શોભતો શું ભાઈ કહેવાની છે? અરે જે કેવી હોય તે ખુશીથી કહે. અરે ભાઈ રામવાળાને મારે કેવું હતું કે આ મેરુ રબારી આ જુનાગઢની કચેરીમાં આવતો જાતો થઈ ગયો છે ભાઈ. તો રામવાળાને કહી દેજે કે ચેતતો રે જેથી મોકો મળ્યો તેથી ને ઠાર કરી નાખશે ભાઈ. ભલે ગદર કોઈ કાઈ ચિંતા ન કરશે. હું હમણાં જ રામવાળાને કહી આવું. જુનાગઢની ફોજ આવે છે માટે હોશિયાર રહેજો. ભલે તમે કાઈ ફિકર ન કરો. કોણ બારવટિયા? અરે પકડી લેને, જીવતા પકડી લે. એક પણ બારવટિયા જીવતો ન જવો જોઈએ. જીવતો મે હું સાહેબ બહાર બચ્ચાને જીવતા પકડવા એ કાઈ નાનું સૂનું કામ નથી. જો હાથમાં સળવડાટ ઉતર્યો હોય તો હાલી આવો મેદાનમાં. અરે બધો બધો તને પાવર છે તો હોશિયાર ભાઈ તમે જાઓ, હું જોઈ લઈશ પવાર સાહેબને. એને લેવાને ખબરું પડશે, બધાને લેવાને ખબરું પડશે હવે.
વસમી પડી. અરે અઠવાડિયાની લૂંટ વસમી પડી ગયા રામને. અરે જ્યારથી પેટારો ભાંગ્યો ત્યારથી પરવશ બની ગઈ જિંદગી. અરે હવે નાગભાઈ આ રામની જિંદગી પૂરી થવા જાય છે. અરે રામભાઈ, આમ નિરાશ થવાની કાંઈ જરૂર નથી. અરે સડસુઈ પડતીના સંતારા એ તો જીવન પર આવ્યા કરે છે અને મુસીબત એ મર્દો ઉપર પડે છે, ના મર્દો ઉપર નહીં. અરે કહો નાગભાઈ, ગોદરવાળાના શું સમાચાર છે? અરે ગોદરવાળાએ સંદેશો મોકલ્યો છે કે રામવાળાનો સાથી મેળવું અરે જુનાગઢની કચેરીમાં આવ જાવ કરતો થઈ ગયો છે અને જે દિવસે મોકો મળશે એ દિવસે રામને જીવતો પકડાઈ દેશે. અરે નહીં નાગભાઈ, અરે મેરુ મારાથી કોઈથી દગો કરે જ નહીં. અરે આજે 15 દિવસ થયા મને ખંભે બેસાડી અને ગીરને ગાળે ગાળે ફેરવે છે. અરે ઈ મેરુ મારાથી કોઈથી દગો કરે જ નહીં. અરે રામભાઈ, ઘર ફૂટે ઘર જાય છે. અરે જો એમ હશે નાગભાઈ તો ઈ મેરુ મારાથી જીવતો નહીં જાય. અરે નાગભાઈ, ગામમાંથી એક સારું ઘોડું માગી લાવો અને આપણે અહીંથી બોરીઓ ગાળો છોડીને નાખી જઈએ. નાસી જવાની હજી ઘણી વાર છે નાગવાળા. અરે જે દિવસે તે મારી ઠેકડી ઉડાડી અને મને હલકો પાડ્યો હતો પણ આજ આ મેરુ તને હવે જીવતો નહીં ચડે. અરે તમાર મેરુનો વાહ. અરે નીચ મેરુ, અરે ખુટલ ખુટલાઈ કરી. અરે બસ રામવાળા, ત્યાં જ રહેજો. અરે લાચાર છું કે તને જીવતો પકડવા માટે મેં ઇનામ લીધું છે. અરે મેરુ ખુટલ, અત્યારે હું હાલી શકું એમ નથી, નહીતર ખુટલ તને હમણાં જ જોઈ લે. અરે ખબર લેવી હોય તો આવતા ભલે લેજે. હજુ શું કે ભાગવું હોય તો ભાગવા મત. અરે ખુટલ આખરે જાત ઉપર ગયો ખરો. અરે મેરુ ખુટલાઈ કરી. અરે જ્યારથી મને પગમાં ચૂક લાગી ત્યારથી તારા હલકા ગ્રહોની ઈંધણ મને દેખાઈ ગઈ હતી. અરે મેરુ ખુટલ, અરે ખુટલ તે ખુટલાઈ કરી. અરે આ બદલો તું કોઈ દી નહીં છોડ મેરુ. અરે ક્યાં છે રામવાળો? અરે સાહેબ, અરે સાહેબ એ રામવાળો નથી. અરે એ તો છે નાગવાળો. અરે રામવાળો તો સોમાની પખવાડમાં ભાઈને બેઠો છે સાહેબ. ઓ રામવાળો, આને કીધી કૂટી નાખ્યો. અરે રામવાળો તું બહાર નીકળ. અરે સાહેબ, સાહેબ એ સીધી રીતે બહાર નીકળે એમ નથી. માટે લગાડો તારા તરફથી આગ અને કેમ જમાના આને બખોલમાંથી બોયના પાલાના ભાઈને હલકાવો અને બહાર કાઢો. જયડા જાખરા લગાડી બાકી લાગે નીકળે ને નીકળે કે હા તારા તરફથી જયડા ને જાખરા લગાવી અને સાફ કરો અને પછી એને બહાર કાઢો. આવો જયડા જાખરા, જયડા જાખરા લગાડો. ક્યાં ખડ બખોલમાં આ બાજુ લગાડો બોયનો હાથ ઉઠે મને. ઊંડી બખોલ નથી મારી વિડિયો જાય ને ભાઈ ઊંડી નથી બખોલ. તું તો એમાં લગાવો. મને ખબર છે ભેરો તો ગયો તો ને શીશરી છે ને ગજાક લગાડવા લાગ ને તું ખબર હોય બધે અમને ક્યાં કોઈ ભૂતકી રહે તો અમે દેખતા હા મરી ગયા. લઈ લો જઈને નખરાજી લઈ લો રામવાળા મરદનો દીકરો તો નીકળ મારો. મારતનો દીકરો છે. અરે રામવાળો એમ નહીં મરે. અરે બે ચાર ને લઈને જશે. અરે હું લાચાર છું કે મારી બંદૂકમાં એક જ ભડાકો છે. હરામીઓ, અરે આ રામવાળો તમારા હાથે નહીં મરે. એક જ ગોળી હતી એક તો અમે કાઢી લીધી હતી. અરે સાહેબ આ શું કર્યું? અરે રામવાળાને મારવાની જરૂર નથી, એને જીવતો પકડો. દવડાઈ ગયો દવડાઈ ગયો. દવડી નહીં કહો. તમારી નીકળી ગઈ કે મારી નીકળી ગઈ? રામ હથિયાર રાખવા બહુ મુશ્કેલ છે. રાખતા હોય રાખે. કોને પકડવાની અરે જીવતો પકડવાની જરૂર નથી. અરે અહીં આવીને જોઉં છું તો રામવાળો મરાણો છે. અરે નામદાર સોરઠ સરકારે આ રામવાળાને માફીનો ઓર્ડર આપ્યો છે અને ગાયકવાડી સરકારે તો રામવાળાને એની જમીન અને જાગીર પાછી આપી છે. પણ અફસોસ આજે એટલો થાય છે કે અહીં આવી અને જોઉં છું તો રામવાળો વીર રામવાળો મૃત્યુ પામ્યો છે. ક્યાં છે મારો ભાઈ રામવાળો? અરે હું ક્યાંથી કહું છું? તમે સાચું કેમ બોલો?
કોણ છે ક્યાં બોલવાનો? અરે બહેન લાખો, અરે બહેન આ લાખો આ રહ્યો તમારો ભાઈ રામ. કોણ છે આ બોલવાનો વચ્ચે? મારો વીરો મારો ભાઈ રામ મારો. અરે બહેન લાખો આ મેરુની ખુટલાઈ થી આજે ખુટપડાથી તમારો ભાઈ રામ વાળો મરાણો છે. બહેન આજે આ જમીન જાગીર અને આ હુકમ હું આપને સુપ્રત કરું છું. ત્યારે હું આપની મહેરબાનીને પાછી વાળું છું સાહેબ. અરે બહેન લાખો સાહેબ હવે મારા માટે એક જ માર્ગ બાકી રહ્યો. અરે જોવું અને રોવું. અરે વીર પસલી આપનારો ભાઈ તે વાટે પડ્યો. અરે રાખડીનો બાંધનાર ભાઈ ત્યાં હેઠો પડ્યો. અરે ખમા કહી અને બોલાવવાના ઉમળકા હવે જતા રહ્યા. હવે તો આ બહેન માટે રામના રુદન બાકી રહ્યો સાહેબ. અરે લાખો બહેન શાંત થાવ. લાખો બહેન શાંત થાવ. આજે અહીં હાજર તમામ પોલીસ પાર્ટીને હુકમ કરું છું કે રામવાળાના માનમાં ઊંધી બંદૂક રાખી અને એને સેલ્યુટ આપો. આજે રામવાળો વીર ગતિને પ્રાપ્ત થયો. લાખો બેન ઉભા થાવ. હવે શોખ કરવો નકામો છે. આજે ગાયકવાડી સરકારે આપણને આ જમીન અને જાગીર આપી છે તો તમે જમીન અને જાગીરને સંભાળો. ચાલો બોલો રામ.